વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? હંમેશા મજામાં રહેવાનું, પરંતુ આ મજાની સાથે આપણું જે કર્તવ્ય છે આ કર્તવ્યને પણ આપણે નિભાવતા રહેવાનું. કારણ કે અત્યારે વિદ્યાર્થી અવસ્થા છે, એટલે આપ સૌનું કર્તવ્ય વિદ્યા અભ્યાસ કરવો એ આપનું કર્તવ્ય છે. તો નિયમિત રીતે જેમ આપણે અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસ મુજબ આજે ફરી એક વખત આજના સુપ્રભાતે ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કરી નવા એક વિષય વસ્તુને લઈને હું આપના સમક્ષ ઉપસ્થિત થયો છું. સંસ્કૃત વિષય, અને સંસ્કૃત વિષયમાં આપ સૌ જાણો છો કે સંસ્કૃત વિષય કેટલો મહત્ત્વનો છે. વારંવાર આ વસ્તુ કહેવાની જરૂરિયાત ન હોય. તો આજે નવો એક જે વિષય વસ્તુ છે, આ વિષય વસ્તુની અંદર ગદ્ય પાઠ 10 એનો એકમ 1 લઈને હું આપના સમક્ષ ફરીને ઉપસ્થિત થયો છું. તો ચાલો હવે આપણે નિયમિત રીતે પહેલાં એની ભૂમિકા વિષય વસ્તુ જે જોઈએ છે તે મુજબ એની વિષય વસ્તુ અને એની ભૂમિકા તરફ આગળ વધીએ. આજના પાઠનું શીર્ષક છે દ્વારિકસ્ય સેવા નિષ્ઠા. દ્વારપાળની સેવાના ભાવના, કર્તવ્ય નિષ્ઠા. આ જે આધુનિક સંસ્કૃત ગદ્ય સાહિત્ય છે, આધુનિક ગદ્ય સાહિત્યમાં પંડિત અંબિકાદત્ત વ્યાસ જે છે એનું અનન્ય સ્થાન છે. આમ તો તેઓ મૂળ તો રાજસ્થાનના હતા, પરંતુ વિદ્યા અભ્યાસ કરવા માટે અને પોતાના જીવનમાં આગળ વધવા માટે એ વારાણસીમાં જઈને રહ્યા હતા. એમનો જે જીવનકાળ છે એ ઈસવીસન 1865થી 1900 સુધીનો ગણાય છે. પંડિત અંબિકાદત્ત વ્યાસે રચેલી સંસ્કૃત સાહિત્યની પ્રથમ નવલકથા, આ પ્રથમ નવલકથા જેનું નામ છે શિવરાજ વિજય. આ શિવરાજ વિજય કૃતિમાં શિવાજી મહારાજ આપણને પહેલાં પણ નાનપણમાં બાળપણની શિવાજીની વાતો અને પારણામાં જ્યારે એની મા એને ઝુલાવતી ત્યારે કેવા હાલરડા ગાતી અને પોતાના બાળકને કેવું સુરવીર બનાવવાની એની પહેલેથી નેમ હતી. એટલે આવા શિવાજી મહારાજનું ચરિત્ર સારી રીતે આ કૃતિમાં આલેખવામાં આવ્યું છે. આ કૃતિના મુખ્ય 2 રસ છે. એમાં પહેલો એક રસ એ વીર રસ, આનો મુખ્ય રસ છે. નાટક હોય તો આપણને ખબર છે વીર રસ, કરુણ રસ, હાસ્ય રસ, આવા અનેક રસોથી નાટક ભરપૂર હોય. અહીંયા વીર રસ સાથેની આ કૃતિ છે. આ અંબિકાદત્ત વ્યાસ જે હતા, પંડિત અંબિકાદત્ત વ્યાસ, આ કૃતિના મૂળ લેખક, કારણ કે એમણે જે શિવરાજ વિજય નામની કૃતિ લખી હતી એ કૃતિમાંથી જ આમાં અંશો લેવામાં આવ્યા છે. માટે આ પંક્તિના નીચે તમારે અંડરલાઈન કરવાની કે પંડિત અંબિકાદત્ત વ્યાસની શૈલી ઉપર બાણભટ્ટે રચેલી જે કાદંબરી હતી, કાદંબરીનો પ્રભાવ છે. હવે સ્વદેશાભિમાનથી છલકાતી આ નવલકથામાં વિરામ નામના 3 વિભાગો છે, અને દરેક વિભાગની અંદર, દરેક વિરામમાં એક નિશ્વાસ નામના 4
પેટા વિભાગો છે. હવે શિવાજીએ મેળવેલા જે વિજય હતો એ વિજયોની પાછળ અનેક પરિબળો સક્રિય હતા. કેવળ શિવાજી એકલાથી એમને વિજય હાંસલ થયો ન હતો. એમના વિજયની પાછળ અનેક જણાનો હાથ હતો અને એમાં ખાસ કરી અને શિવાજી મહારાજે નિમેલા પોતાના નાનામાં નાના સેવકો પણ પ્રામાણિક, નિષ્ઠાવાળા અને સ્વાભિમાની હતા. આ વાતનું સમર્થન એ પ્રસ્તુત નવલકથાની અંદર મળે છે. અને આપણને એમ લાગે કે આ નવલકથાને કે આ વાતને વિદ્યાર્થીઓને સાથે શું લાગે વળગે, તો કે વિદ્યાર્થી નાનો હોય ત્યાંથી એની અંદર સેવા ભાવના, કર્તવ્ય નિષ્ઠા અને કર્તવ્ય નિષ્ઠાની સાથે પ્રમાણિકતાના મૂલ્યોનું સિંચન જો થાય તો આ બાળક પોતાના જીવનમાં જ્યારે પણ આગળ વધે ત્યારે કોઈકની સેવા કરે. કેવળ સેવા લેવી નહીં, પણ સેવા આપવી પણ ઘટે. ત્યાર પછી પ્રમાણિકતા, સત્યમ, એટલે સંસ્કૃતમાં કહેવત છે ને, સત્યમ વદમ ધર્મમ ચરમ. આ પહેલું સૂત્ર છે, પહેલી સૂક્તિ, સત્યમ વદમ ધર્મમ ચરમ. તમને એમ થાય કે જ્યાં જોઈએ ત્યાં સાહેબ અસત્ય ને અસત્ય છે, ત્યાં ધર્મની ક્યાં વાત, સત્યની ક્યાં વાત. પણ જે સાહિત્યએ જે વાત કરી છે એ ઊંડે ઊંડે પણ આખરમાં એ વાત સાબિત થાય છે. આપ જાણો છો કે અત્યારની પરિસ્થિતિમાં ચારે તરફ હાહાકાર હતો, પણ અંતમાં તો ધર્મનો વિજય, એટલે કે ધર્મનું આચરણ જેમ જેમ માણસો કરતા ગયા, ધર્મથી વિમુખ થાય એટલે માણસને અનેક જાતની આપત્તિઓ આવે. આ આપત્તિઓમાંથી બચવાનું જો છેલ્લું કોઈ શરણ હોય તો એ ધર્મ છે. અને એટલા માટે સત્ય અને ધર્મ એક સિક્કાની બે બાજુની જેમ ચાલ્યા કરે છે. તો સત્યમ વદ ધર્મમ ચર એટલે પ્રમાણિકતા, નિષ્ઠા, સેવા ભાવના, આ બધા ગુણ વિદ્યાર્થીમાં કેળવાય એ વાતને અહીંનો મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો છે. હવે આપણે જાણીએ કે અત્યારે દ્વારપાળો કે કોઈ પણ અધિકારીઓ લોભ, લાલચ અને સાથે સાથે પોતાની કર્તવ્યપરાયણતાથી વિમુખ થતા જાય છે. આવા વખતે લોભ અને પ્રલોભન પોતાને ગમે તે રીતે માણસને આકર્ષી લે છે. પણ અહીંયા તો શિવાજી મહારાજે જેની નિમણૂક કરી હતી એ લોભથી દૂર, લાલચથી દૂર, અને પ્રલોભન તો એમને ક્યાંય અડકે જ નહીં. અને એ પ્રલોભન અડકે નહીં એટલે પોતાની જે સેવા છે, કર્તવ્યતા છે, એ કર્તવ્ય પ્રત્યે પોતે પૂરેપૂરો કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ. એવા દ્વારપાળની વાત, અને એટલે જ આનું જે શીર્ષક છે કે દ્વારપાળની સેવા ભાવના. દ્વાર પર ઊભેલો માણસ લોભી ન હોય, લાલચી ન હોય, કોઈ પણ જાતનું પ્રલોભન એને આકર્ષતું ના હોય તો અંદર રહેલો માણસ સુરક્ષિત રહી શકે છે. આપ જાણો છો કે આપણે ગમે ત્યાં શહેરમાં, ગામડામાં કે ગમે તે જગ્યાએ વસતા હોઈએ, પણ આપણી જે સેના છે, આપણી ચારે બાજુ સરહદ પર ખડા પગે, એ ગમે તેવી ઠંડી હોય, ગમે તેવો વરસાદ હોય કે ગમે તેવી ગરમી હોય,
ગરમી ઠંડી કે વરસાદને ગણ્યા વગર ખડા પગે ચોકીદારી કરે છે, અને તો પણ ક્યાંક કોકને પ્રલોભન અડી જાય તો એના કારણે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે એક વાદ ચાલે છે, આતંકવાદ, એ ફૂલી ફાલી આતંકીઓ આતંક મચાવવા ગમે ત્યાં ઘૂસી જાય, ચારે બાજુ માણસોને મારી નાખે, હાહાકાર વ્યાપી જાય, અને તો પણ રહેનારા વ્યક્તિઓ અહેસાસ એમ કરે કે આટલા ખડા પગે ઊભા રહેવા છતાં આ લોકો કેવી રીતે આવી જાય છે, કેવી રીતે? પણ જો એ ખડા પગે ઊભા રહી ક્યાંય પણ લોભ પ્રલોભન કે લાલચમાં ના આવે, કારણ કે બધાય પાંચે આંગળી સરખી હોતી નથી, એકાદી આંગળી ક્યારેક વિમુખ હોય તો આવું બની શકે, અને છતાં પણ આપણે સારી રીતે વસી શકીએ એટલે આપણે શું કહીએ છીએ? મેરા ભારત ફિર ભી મહાન, મેરા ભારત ફિર ભી મહાન. આ બધું થઈ શકે એ એક કોઈ ચોકીદાર ઉપર એની ફરજ મૂકી દેવામાં આવે અને બરાબર પાલન કરવામાં આવે ફરજનું, તો ક્યારેય પણ કોઈ દોષ થતો નથી. આ પાઠનું શીર્ષક છે. હવે આ પાઠની સાથે સાથે આમાં વપરાયેલા ક્રિયાપદનો આધાર લઈ અને કર્તૃપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદનો સમન્વય પણ સાધી લેવામાં આવ્યો છે. અભ્યાસ 2 તમને મેં ગઈ વખતે ચલાવ્યા હતા, અને એની અંદર અભ્યાસ 3 પણ લગભગ તમને કરાવી દીધો છે, 2 સુધી કરાવ્યું છે. અભ્યાસ 3 એ ક્રિયાપદો આવે છે. હવે પછી જ્યારે પણ મળીશું ત્યારે અભ્યાસ 3 ક્રિયાપદની વાત આપના સમક્ષ મૂકીશ. આજે ક્રિયાપદ તો તમે જાણો જ છો કે ક્રિયાને લાગે પદ, એનાથી તૈયાર થાય એ ક્રિયાપદ, ને ક્રિયાપદ હોય એટલે કાળ હોય ને હોય. તો ક્રિયાપદનો સમન્વય સાધીને આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. તો ક્રમ મુજબ હું વાંચન કરું છું. ક્રમ મુજબ વાંચન કર્યા પછી અઘરા શબ્દો અહીંયા થોડાક લખ્યા છે. આમ તો સરળ ભાષા છે, અને સંસ્કૃતમાં તો ઘણા શબ્દો એવા હોય કે હિન્દીમાં વપરાતા હોય, ગુજરાતીમાં વપરાતા હોય, અને ગુજરાતી અને હિન્દીમાં શબ્દો, કેટલાક ગુજરાતી શબ્દોએ સંસ્કૃત શબ્દોને ઉપાડીને પોતાની ભાષામાં વાપર્યા છે. એટલે તમને લાગે આ તો ગુજરાતીનો, નહીં મિત્ર, એ શબ્દ સંસ્કૃતનો જ હશે, અને એ સંસ્કૃતના શબ્દો ગુજરાતીમાં હિન્દીમાં આવતા હોય એટલે અર્થ તમને આવડતો જ હોય. તો પહેલો શબ્દ છે એકદા દૌવારિક ભવ્ય મૂર્તિમ સંન્યાસીનમ અપશ્યત. અપશ્યત એ રૂપ છે જે ભૂતકાળનું રૂપ છે. અ લાગ્યો છે તો હલંત શબ્દ છે, અને વારંવાર પુનરાવર્તનમાં તમને ક્રિયાપદનો પરિચય આપતો જાઉં છું, અને ત્યારે કહું જ છું કે એ ક્રિયાપદના કાળબોધક પ્રત્યયો અમ વમ સ તમ ત તામ અન્ન. 8મા ધોરણમાં પણ આની ચર્ચા મેં તમારી સમક્ષ કરેલી જ છે, એટલે તમને યાદ જ હશે. પણ નવા મિત્રો હોય, કોઈ જગ્યાએ આ વાત ધ્યાનમાં ન આવી હોય, અને કદાચ ધ્યાનમાં આવી હોય તો એમના ધ્યાનમાં ન હોય, અથવા આ ભાષા છે એમને સરળતાથી ખાલી બસ ભાષાંતર કરી જઈ અને વાંચી નાખવામાં આવ્યું હોય તો તમને ન આવડતું હોય, તો જ્યારે પણ આપણે આ ચર્ચતા હોઈએ ત્યારે ચર્ચામાં ધ્યાન રાખો તો આ બધી વસ્તુ આવડી જાય. તો એકદા દૌવારિક. દૌવારિક શબ્દનો અર્થ છે દ્વારપાળ. એકદા એક દિવસ દ્વારપાળે ભવ્ય મૂર્તિમ સંન્યાસીનમ. ભવ્ય મૂર્તિ, ભવ્ય આકારવાળા સંન્યાસીનમ અપશ્યત. સંન્યાસીને, આકારવાળા સંન્યાસીને જોયો. તત્તયો એવ વાર્તાલાપ અભવત. તતઃ તયો, ત્યાર પછી તે બંને વચ્ચે વાર્તાલાપ થયો. સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીને અપી તિરસ્કરોસી. જો તિરસ્કરોસી, સી રૂપ આવ્યું, તિરસ્કરોસી. તો સંન્યાસીનમ, કેમ અમને સંન્યાસીનમ અપીમ તિરસ્કરોસી, કેમ અમારા સંન્યાસીનો
તિરસ્કાર થાય. તો અહીંયા આમ તો ભવિષ્યના અર્થની અંદર પણ છતાં કેમ કેમ કરો છો તિરસ્કાર, કેમ શા માટે કરાય છે? એટલે સંન્યાસીઓને પણ અવગણાય છે. દ્વારિક ભગવાન પ્રણમામી, દ્વારપાળ મહારાજ પ્રણામ કરું છું, પરંતુ સ્વકીય પરિચય અદત્વા ન કિંચિત પ્રવેષ્ટુમ અહર્તિ. જો ત્વા પ્રત્યે લાગ્યો છે, અદત્વા ત્વા પ્રત્યે લાગે એટલે કૃદંત બની જાય. ત્વા ય અને ત્ય પ્રત્યે લાગતા કર્મણી ભૂત કૃદંત બને છે. જ્યારે કૃદંતની વાત આવશે ત્યારે વિગતે આની ચર્ચા તમારા સમક્ષ કરીશ. તો પરંતુ સ્વક્રિયમ પરિચયમ અદત્વા, પરંતુ પોતાનો પરિચય ઓળખાણ આપ્યા વગર ન કિંચિત પ્રવેષ્ટુમ અહર્તિ, કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી શકતી નથી, પ્રવેશી ન શકે. સંન્યાસી સત્યમ સાચું, શાંત અયમ તે અપરાધ, આ તારો અપરાધ માફ કર્યો છે. જો હવે વિચાર કરો કે સંન્યાસીના સ્વરૂપે આવેલ વ્યક્તિ કોણ છે, એ જ્યારે પરિચય આપશે ત્યારે તમને ખબર પડી જશે. કેમ કે પહેલાં લોકો રાજા મહારાજાઓ વેશ પરિવર્તન કરી અને પોતાના નગરમાં વસનારી પ્રજા સુખી છે કે દુઃખી એ જોવા માટે નીકળતા, અને ત્યારે દ્વારપાળની પરીક્ષાઓ થતી. સાયંતમ અયમ તે અપરાધ કિંતુ અદ્ય પ્રભુતિત્વમ સંન્યાસીનમ પંડિતાન બ્રહ્મચારિણીમ સ્ત્રીયા બાલા ચ ન અવરોધમ શક્નોસી. તારો અપરાધ માફ કર્યો, પરંતુ આજથી માંડીને અદ્ય પ્રભુતિ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને એટલે કે વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને, અન્ય કન્યાઓને રોકી ન શકે. જો સંન્યાસી બહુ ઉત્તમ, સંન્યાસી ઘણું બોલ્યા. જો ઘણું બોલ્યા, તમારી જાતે જ તમે કહી દીધું, પરિચય આપ્યો નથી ને કહી દીધું આટલા વ્યક્તિને તું રોકી ન શકે. વિરમ અટકો, વયમ દૌવારિક અમે દ્વારપાળો, બ્રહ્મણ અપી આજ્ઞા ન પ્રતીક્ષા મહે છે એટલે ઈ વહે મહેશ છે ઇથ્યત્વે. આ પણ ભૂતકાળનો આત્મની પદની અંદર આ એનો કાળબોધક પ્રત્યય છે. એટલે પ્રતીક્ષા મહે ઈ વહે મહેશ છે ઇથ્યત્વે, તે ઇત્ય અંતે આવે એટલે અન્ય પુરુષમાં તે ઇતે અંતે આવે. ઈ વહે મહે એટલે પ્રથમ પુરુષની અંદર બહુવચનની અંદર આવે, એટલે એ બધાને કહે છે, એકને નહીં. અમે દ્વારપાળો બ્રહ્મણ અપી આજ્ઞા, બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. અમે એટલે હું એક નહીં, અમે જેટલા પણ દ્વારપાળો છીએ, દ્વારની ફરજ બજાવીએ છીએ, એ કદાચ બ્રહ્મા આવીને પણ કહે ને તો અમે બ્રહ્માને પણ આજ્ઞા મેળવવા રહેતા નથી. ને બ્રહ્મા પણ આવી જાય તો જે સૃષ્ટિનો ઉત્પન્ન કરનાર વ્યક્તિ આવી જાય તો એને પણ અમે એક વખત કહી દઈએ કે અત્યારે અમે અમારા કર્તવ્યમાં છીએ, તમે ભલે બ્રહ્માજી હો, ઓળખાણ આપો, પણ અમારું કર્તવ્ય જે છે એ કર્તવ્યમાં અમે કોઈની પણ રાહ જોતા નથી. સંન્યાસી સાધુ માર્ગમ આદેશાય મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી. દ્વારપાળ સંન્યાસી સાધુ શાબાશ સારું, માર્ગમ આદેશાય માર્ગ બતાવો, મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી મહારાજ પાસે જવાની ઈચ્છા રાખું છું, જવા માગું છું. હજી તો રોકે છે અને રોકવા છતાં રોકાયા વગર સીધો પ્રશ્ન કરી દે છે કે સારું તો રસ્તો બતાવી દે કે મહારાજ પાસે કેવી રીતે પહોંચી જવાય. બોલો કહે છે હું અહીંયા ઊભો હો અને તમે મહારાજ પાસે પહોંચી જાઓ, આમ સરળતાથી શું મહારાજ પાસે પહોંચી જવાય? તો કે રસ્તો બતાવો. હવે બંને રસ્તો બતાવે છે મહારાજ પાસે જવાનો કે એને રોકે છે, એ વાતને આપણે
હવે પછી એકમ 2માં જોઈશું. ભૂમિકા લખી લેશો. એટલો પાઠ ચાલ્યો, એનું ભાષાંતર રફ નોટમાં લખવાનું, પાઠ સમજવાનો પ્રયત્ન કરવાનો. અને ફરી એક વખત જ્યારે મળીએ ત્યારે પ્રશ્ન થાય કે મહારાજ પાસે જવાનો કયો રસ્તો બતાવ્યો હશે, અથવા તો આગળ શું થયું હશે, એ જે પ્રશ્ન તમને ઉપસ્થિત થાય એ પ્રશ્ન અનેક જાતના, જવાબ એક જ, જે જોવા માટે ફરીવાર મળીશું નવા અંકમાં. ત્યાં સુધી વિરામ. જય સ્વામિનારાયણ.